અમે સાઠદ વસાહતના રહેવાસી છીએ। 30-35 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને આ નવો રોડ બનવાથી, રોડ પહોળો કરવાથી આ ડભોઈથી સેગવા જતો રોડ એ નારા બધા બંધ થઈ ગયા છે। બધું પાણી અમારા ખેતરમાં આવે છે, અમારું અનાજ બધું બગડી ગયું અને આ નવું આ કોન્ટ્રાક્ટરે દિવાલ બનાવી છે ને એના લીધે બધું જ પાણી અમારું બંધ થઈ ગયું ને બધું જ ખેતરમાં પાણી આવતું રહે। તમે સરકારને શું કહેવા માંગો છો? સરકારને અમે એક જ વિનંતી કરીએ કે અમને ન્યાય મળે, કાં તો અમને જે આ અનાજ બગડ્યું છે ને એ અનાજ પાછું આપે અમને નવું કરીને। અમે સાઠોદ નવી નર્મદા વસાહતમાં રહેવાસી છે। ડભોઈથી સેગવા જતો હાઈવે બને છે, એનો ગટર જે રોડ બનાવે છે એ ગટરમાં બંધ કરી દીધી પુરાણથી। તો પાછળ આવેલું છે કોઈક નવો બિલ્ડર આવ્યો છે, એને કોટ બનાવી દીધો। એના લીધે અમારી ખેતીના અંદર, આ મારા કાકા છે એની ખેતીના અંદર 5-5 ઇંચ પાણી ભરાઈ ગયું છે ખેતરમાં અને તુવેરો આજકાલ કાપવાની તૈયારી જ છે। તો પછી અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમારો જે પાક નુકસાન થયો છે એનું કંઈ નિર્ણય આપો એમ, કેમ કે છેલ્લા નિર્ણય નહીં આપે તો અમારા બાળ બચ્ચા છે તો અમે મરવાનો વારો આવશે અમારો। સાઠોદ વસાહતથી આ ડોગજીભાઈ છે, એમના ખેતરમાં પાણી ભરાઈ ગયું છે। આ લોકોએ, આ કોન્ટ્રાક્ટર લોકોએ એ કર્યું છે, નારું બનાવ્યું છે, એને તકે અંદર પાણી આવે છે, બરાબર। પછી આ લોકોએ માટી પૂરણ કર્યું તો એ લોકોએ ગટર આપી કરી પણ નાની આપી છે। જો સોનારા અંદર જો આટલું પાણી આવતું હોય તો સમાચારમાં શું થશે અમારે? એટલે અમારે એવું કહેવું છે કે સરકાર અમને ગમે તે નિર્ણય આપો, અહીંથી અમને ટ્રાન્સફર કરી આપો બીજી જગ્યા પર, કે પછી અહીં કરવું અત્યારે કંઈ ગમે તે નિર્ણય કરી લાવો, અમારે એવું કહેવું છે। આ લોકો જો આટલી જ ખેતી છે, અમને 2 વીઘા જમીન છે અહીં, તે લોકો ખાશે હું? આ તો બળી ગયું અત્યારે હાલની અંદર। તો સરકારને તમે શું અપીલ કરો છો? અમે તો અમારી માંગ પૂરી કરો, બીજું શું કહીએ? અમે અહીંથી ખસેડી આપો કે અથવા પછી આમનું જે અમને વળતર આપો, બીજું શું કહીએ? અમે એમને કોન્ટ્રાક્ટર આપે તો ને આ રોડવાળા આપે તો ગમે તેમ। પાછળ જે દિવાલ બની છે એના વિશે શું કહેવું છે? એનો જે આ લોકો એવું કહેવું છે કે એ લોકો નારું બનવાથી થયું છે અમારે।